જય શ્રી કૃષ્ણ મિત્રો। તો છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રકાશનું ધ્વનિનું પરાવર્તન એના વિશે અભ્યાસ કર્યો હતો અને એની બે ઘટનાઓ કઈ કઈ, એક તો ઇકો હતી અને બીજી હતી મિત્રો અનુરણ। બરાબર, બંને સેમ દેખાય છે પણ કેવી છે મિત્રો, જુદી જુદી છે। ઓકે, તો આજના લેક્ચરમાં મિત્રો ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો, મતલબ કે ધ્વનિને છે પરાવર્તિત કરીને એનો અવાજ થોડા દૂર સુધી પહોંચાડી શકે। બરાબર, તો જોઈએ શું છે ટોપિકનું નામ, ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો। મતલબ કે શું છે એ હમણાં તમને ખબર પડી જશે। બરાબર, આપણે જોઈએ એટલે તો કે પેલું મેગાફોન કે લાઉડ સ્પીકર, મતલબ કે મોટું સ્પીકર ની વાત છે અહીંયા। હોર્ન, તુરી તથા શહેનાઈ, તુરી એક વાદ્ય છે, તથા શહેનાઈ જેવા વાદ્યો બધા જ એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી બધી દિશાઓમાં છે અવાજ એટલે કે ધ્વનિ છે એ ફેલાવાના બદલે ફક્ત એક ચોક્કસ દિશામાં ગતિ કરે। હવે હું મિત્રો પહેલા તો બોલું છું તો મારી ચારેય તરફ છે અવાજ છે ફેલાય છે, બરાબર, ઉપર નીચે આમ। પણ હવે મિત્રો તમે કદાચ શહેનાઈ જોઈ હશે, બરાબર, કેવી આકારની, કઈક આ આકારની હશે, બરાબર, અહીંયાથી વાગતી હોય છે। હવે શું થાય છે આની અંદર તો કે હું બોલું છું, વગાડું છું, બરાબર, આ રીતે, તો એને લીધે શું થશે, મારો જે સૂર છે એટલે કે અવાજ છે આ શહેનાઈનો એ ચારેય દિશામાં ફેલાવાને બદલે શું થશે તો કે હંમેશા અહીંયાથી આ દિશામાં, અહીંયાથી અહીંયા અથડાશે ચારેય, આ તો ગોળાકાર હશે એટલે બધી જ કોર અથડાઈને એક ચોક્કસ દિશામાં શું થશે મિત્રો, બહાર આવશે। જો આ એક જ દિશામાં છે અને પછી ફેલાશે, એટલા માટે શું થયું તો કે અહીંયા જે પરાવર્તનને લીધે એ અવાજ છે એક જગ્યા એક જ દિશામાં આગળ નીકળો, અહીંયાથી પછી ભલે ફેલાય પણ ત્યાં સુધીમાં એ અવાજ છે એક વધારે દિશામાં તમને જોવા મળે છે। એટલે હું જો આ રીતે બોલું છું તો આ રીતે બોલવાથી શું થશે તો કે આગળ થોડોક અવાજ વધારે થશે એક જ દિશામાં, બરાબર। અહીંયા આંગળીઓ છે થોડો ઘણો એબ્ઝોર્બ કરે પણ અહીંયા મિત્રો એવી રચનાથી બનાવવામાં આવે કે જે અવાજ છે એટલે કે ધ્વનિ છે એને એબ્ઝોર્બ કરી શકે નહીં, બરાબર। ઘણા બધા વાદ્યોમાં આવી રચના જોવા મળે છે। ત્યારબાદ તમે જુઓ મેગાફોન, તો મેગાફોનમાં બોલવા માટે પોલીસ છે સામાન્ય રીતે પિક્ચરમાં તમે જોયું હોય, સૂચના આપવી હોય ત્યારે એ પ્રકારનું માઇક બોલે છે અહીંયા, અથવા તો પિક્ચરમાં કોઈ બિલ્ડિંગ ખાલી કરાવી હોય અથવા કોઈ ગુંડાઓને પકડવાના હોય ત્યારે આ મેગાફોનનો ઉપયોગ થાય છે। તો મેગાફોનના ઉપયોગથી શું થાય તો કે હું બોલવાથી એ ફક્ત મારો અવાજ એક જગ્યાએ એક જ દિશામાં પરાવર્તિત થઈને જશે। ત્યારબાદ રિક્ષાનું હોર્ન પણ જુઓ આ રીતનું હોય છે, પોપક પાપા વાગે છે ને, તો એને લીધે આગળની દિશામાં સાઉન્ડ જોઈએ, કેમ તો કે આગળ વાહન વાળાને આપણે ચેતવવાના હોય ને કે ભાઈ હું આવું છું મને સાઈડ આપો, પાછળ તો કઈ હોય નહીં કે પાછળની દિશામાં, એટલા માટે એને આગળની દિશામાં જ રાખવામાં આવે છે। તો આ મિત્રો થઈ ગઈ વાત મેગાફોન અને માઇક્રોફોન, મેગાફોન અને લાઉડ સ્પીકર, હોર્ન, તુરી આ બધાની, બરાબર। ત્યારબાદ આ યંત્રોમાં એક નળીનો આગળનો ખુલ્લો ભાગ શંકુ આકારનો હોય છે। કેવા આકારનો હોય છે? શંકુ। જો શંકુ તો જોઈએ ને આ રીતે માથે બર્થડે કેપ પહેરીએ છીએ એની વાત છે, તો એની જેવો આકાર રાખવામાં આવે છે કે જેથી અવાજ છે એક દિશાની અંદર પરાવર્તિત થતો એક ચોક્કસ દિશામાં શું થાય છે મિત્રો, ફેલાય છે। જે સ્ત્રોતથી ઉત્પન્ન થતા ધ્વનિને વારંવાર શું કરે છે, પરાવર્તિત કરે છે અને શ્રોતાઓ સુધી પહોંચાડે છે। કમ્પ્લીટ। ત્યારબાદ બીજો ઉપયોગ જોવાનો છે આપણે, તો સેકન્ડ ઉપયોગ શું છે તો કે સ્ટેથોસ્કોપ। તો સ્ટેથોસ્કોપની પણ રચના કંઈક આવી જ હોય છે, શરૂઆતનો ભાગ જાડો હોય છે, તમે જોજો ઓલો આ રીતનો, બરાબર, છાતીએ જે રાખવાનું હોય છે, અને બીજા ઇયરપીસ સુધી જો એક નળી જેવી રચના છે। કેમ તો કે એ નળીની અંદર શું થાય, અવાજ સતત પરાવર્તિત થાય અને ક્યાં સુધી પહોંચે તો કે ઇયરપીસ સુધી પહોંચે। એટલે કે હવે આ જે સ્ટેથોસ્કોપ છે એની અંદર એનો ઉપયોગ શું તો કે હૃદયના ધબકારા માપવા માટે અને
એટલે કે હૃદયના જે અંદર અવાજ થાય છે એ, અને બીજું ફેફસામાં, દાખલા તરીકે ઉધરસ થઈ હોય, વધારે કફ થયો હોય તો એ ડોક્ટરને સ્ટેથોસ્કોપ મૂકે એટલે ખબર પડે કે અંદર હળહળ એવો અવાજ આવે છે, તો એ શું છે, તો કે એ શું છે, તો કે કફ જામી ગયો છે. એના અવાજ સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો મિત્રો ઉપયોગ કરે છે. તો અહીંયા પણ જે છાતીનું ચેસ્ટ પીસ કહેવાય, એને ચેસ્ટ પીસ છે અહીંયા મૂકે છે, એ જાડું હોય છે કે જેથી અવાજ ત્યાં જાય અને અહીંયા આ જે નળી હોય એ સતત પરાવર્તિત કરે અવાજને, અને એ અવાજ છે એ થોડોક લાઉડ થી સંભળાય. કોની અંદર? એરપીસ ની અંદર, ઈયરપીસ ની અંદર. બરાબર. તો સેકન્ડ યુઝ ખબર પડી ગઈ અહીંયા. ત્યારબાદ થર્ડ યુઝ છે કોન્સર્ટ હોલ, એટલે કે જે મીટિંગ રૂમ હોય એની વાત છે. સંમેલન ઓરડાઓ તથા સિનેમા હોલની છત છે વક્રાકાર રાખવામાં આવે. કેવી? આવી ગોળાકાર. બરાબર. જો સામેની આકૃતિમાં તમને દેખાય છે, વક્રાકારને લીધે શું થાય, તો કે જેથી અવાજ છે એ પરાવર્તન બાદ ધ્વનિ હોલના બધા જ ભાગો સુધી છે એ પહોંચે, મતલબ કે બધી જ ભાગે સરખો પહોંચે. નહીતર શું થાય, આગળ વધારે આવે પાછળ ઓછો હોય, એને જેમ છે. બરાબર. પણ હવે તો જો કે સ્પીકર આવી ગયા છે એટલે ઠેર ઠેર શું મૂકી દે છે, સ્પીકર. એટલે હવે બહુ આની કઈ આવી રચનાની જરૂર પડતી નથી. આ કોના માટે જરૂર પડે? કે સ્ટેજ હોય, એક જ સ્ટેજમાંથી અવાજ જતો હોય ત્યારે ખાસ કરીને આ રચના જોઈએ, પણ અત્યારે તમે જુઓ છો તો બધી જ જગ્યાએ સ્પીકરો મૂકેલા હોય છે, એટલે હવે કઈ બહુ આ ઉપયોગી છે નહીં, પણ છતાંય આપણે ભણવાના છે. ત્યારબાદ મિત્રો સામેની દિવાલ હોય તો પણ અહીંયા એ રીતનું શું રાખવામાં આવે છે, સ્ત્રોતથી પરાવર્તક રાખવામાં આવે છે. એટલે કઈ રીતે? અહીંયા હું બોલું છું એટલે મારો અહીંયાથી બોલું છું આ રીતે, પાછળ શું હોય, તો કે વક્રાકાર હોય, કે જેથી શું થાય, તો કે અહીંયાથી બોલેલો અવાજ છે એ પહેલા તો જો કે સીધી લાઈનમાં જ જતો હોય છે થોડો ઘણો, પણ અમુક અવાજ છે એ પાછળ જઈ અને શું થાય, આ રીતે આગળ આવે છે. એની બહુ આપણે અત્યારે ડિસ્કસ કરવાની નથી. એટલે કે અહીંયાથી અમુક અવાજ પાછળ જતો હોય અથવા તો રિફ્લેક્શન આની ઉપર થાય અને એક સીધી રેખામાં ગતિ કરે. કેની જેવું છે ખબર છે? બહિર્ગોળ અરીસા, સોરી અંતર્ગોળ અરીસા જેવું છે. કોની જેવું છે? અંતર્ગોળ અરીસા. કદાચ આવી આકૃતિ તમે જોઈ હશે ધોરણ 8 ની અંદર અને ધોરણ 7 માં પણ. અંતર્ગોળ અરીસો, લેન્સ નહીં. બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ એના ઉપયોગો. 3 ઉપયોગો છે હોર્નના, અને જે ફોન કીધા આપણે, કયો? તો કે મેગાફોન. એ બધાના જે છે કેવા હોય, તો કે થોડીક નળી જેવી રચના અને ખુલ્લો ભાગ હોય, એ શંકુ જેવો હોય. બીજો સ્ટેથોસ્કોપ, સંમેલન હોલ, તો કે ત્યાં આ રીતની રચના રાખવામાં આવે છે. આકૃતિ દોરી ગયો. 2 થી 3 માર્ક્સની અંદર, 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય મિત્રો. કમ્પ્લીટ. ત્યારબાદ હવે આવે છે સાંભળવાનો વિસ્તાર. બરાબર. સાંભળવાનો વિસ્તાર કઈ રીતે, તો કે આપણને ખબર છે મિત્રો, સામાન્ય વાત કરીએ તો કે આપણે અંધારાની અંદર જોઈ શકીએ છીએ, તો કે નહીં, આપણે જોઈ શકતા નથી. પણ અમુક પ્રાણીઓ છે એ અંધારાની અંદર જોઈ શકે છે. દાખલા તરીકે બિલાડી, ચામાચીડી. તો આ બધા જે પ્રાણીઓ છે એ રાત્રે પણ જોઈ શકે છે. તો સેમ થિંગ મિત્રો અવાજની અંદર છે. સેમ. કેમ? તો કે અવાજ છે એ આપણને અમુક રેન્જ સુધી સંભળાય છે. એવું નથી કે દિવસે ને રાત્રે ના સંભળાય, દિવસે સંભળાય, એવું નથી. બરાબર. આ અમુક રોગ છે, એ રોગનું નામ મને ભૂલાઈ ગયું, જેમાં સાંજે સંભળાતું બંધ થઈ જાય. કાદર ખાનનું મૂવીઝ પણ છે, એ પણ તમે કદાચ જોયું હશે. રતાંધળા કે છે, સોરી, એમાં દેખાતું બંધ થઈ જાય. આ નહીં, આની સાથે નિગ્લેક્ટ કરજો. આ નહીં, એમાં દેખાતું બંધ થાય છે. હવે મિત્રો આપણે બધી જ આવૃત્તિ સાંભળી શકતા નથી, મતલબ કે બધી આવૃત્તિ, સોરી, પેલા ટાઇટલ બદલી દઈએ ને આપણે. કયું ટાઇટલ છે? તો કે સાંભળવાનો વિસ્તાર. સાંભળવાનો વિસ્તાર. બરાબર. આપણે બધી આવૃત્તિ સાંભળી શકતા નથી. કેટલી આવૃત્તિ હમણાં જોઈએ? સાંભળી શકતા નથી. એક ચોક્કસ રેન્જ છે મિત્રો. આવૃત્તિ એટલે તો આપણે ભણી ગયા કે એકમ સમયમાં શું આવતું હતું? એકમ સમયમાં સંઘનન અને વિઘનન અથવા તો વિઘનનની સંખ્યા. બરાબર. તો મનુષ્યમાં ધ્વનિ સાંભળવાનો વિસ્તાર, જો આ 1 માર્કનો પ્રશ્ન છે, આ બહુ જનરલ નોલેજ માટે પણ ઉપયોગી છે. કેટલો છે? તો કે 20 હર્ટ્ઝ થી
કિલોહર્ટ્ઝ, અથવા તો આને 20,000 હર્ટ્ઝ પણ લખી શકો. કોને? આને 20,000 હર્ટ્ઝ. એટલે થઈ ગયું ને 20 કિલો. જુઓ 20,000 ગ્રામ તો 20 કિલો થાય ને, એની જેમ 20,000 હર્ટ્ઝ તો 20 કિલોહર્ટ્ઝ. ખબર પડી ગઈ કે નહીં? કેટલી રેન્જ છે? તો કે 20 હર્ટ્ઝ થી ચાલુ કરીને 20,000 કિલોહર્ટ્ઝ સુધી. આનાથી નીચેનો મતલબ કે 19 હર્ટ્ઝ વાળો સાઉન્ડ હશે એ તમે નહીં સાંભળી શકો. 21,000 કિલો વાળો સાઉન્ડ હશે, કિલો હર્ટ્ઝ વાળો, તો એ પણ આપણે સાંભળી નહીં શકીએ. કેમ? તો કે આપણા કાન છે એ સંવેદના એટલી ધરાવતા નથી. ત્યારબાદ 1 હર્ટ્ઝ એટલે 1 પર સાયકલ. 1 હર્ટ્ઝ એટલે શું? આ રીતે આ 1 હર્ટ્ઝ થયું. બરાબર? એની આપણે અહીંયા ચર્ચા નહીં કરીએ. પર સેકન્ડ કીધું છે. 5 વર્ષથી ઓછી વયના બાળક તથા કેટલાક પ્રાણી જેમ કે કૂતરો 25 કિલોહર્ટ્ઝ સુધીના ધ્વનિ સાંભળી શકે છે. કેટલા? તો કે 5 વર્ષથી ઓછી વર્ષના બાળકો, બીજા કેટલાક પ્રાણીઓ, એમાં એક આપેલું છે કૂતરો, કેટલો અવાજ સાંભળી શકે? 25,000 કિલોહર્ટ્ઝ સુધી સાંભળી શકે છે. આપણે નહીં. જેમ જેમ ઉંમર વધે છે એમ આ જે કિલોહર્ટ્ઝ વાળી છે મતલબ કે ઓછી થતી જાય છે રેન્જ. બરાબર? એટલે અહીંયા લખ્યું છે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ તેના કાન ઉચ્ચ આવૃત્તિથી ઓછી સાંભળી શકે છે. ઉચ્ચ આવૃત્તિઓ કેવી? ઓછી, મતલબ કે આ ઊંચી આવૃત્તિ છે, બહુ બધી તીક્ષ્ણ હોય. બરાબર? એનાથી આપણે ઓછું સાંભળી શકીએ છીએ. બરાબર? ઉંમર વધતા ઉચ્ચ આવૃત્તિ સાંભળી શકતા નથી. બેરાથી જઈએ છે. જો ઘણીવાર આપણે જોરથી બોલવું પડે તો નીચી ઘણીવાર ના સંભળાતી હોય. બરાબર? એટલે ઉચ્ચ આવૃત્તિ સાંભળી શકતા નથી ઉંમર વધે એમ. એટલે કે રેન્જ કેટલી? આટલી છે, 20,000 કિલોહર્ટ્ઝ સુધી. બરાબર? એનાથી ઓછી થાય નહીં. એટલે કે 20,000 થી ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ કહે છે. 20,000 નહીં પણ 20 હર્ટ્ઝ. 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય એટલે કે 1 હર્ટ્ઝ, 2 હર્ટ્ઝ, 3 હર્ટ્ઝ થી 20 હર્ટ્ઝ સુધી એને કેવો ધ્વનિ કહે છે? ઓછી આવૃત્તિ. એને કેવો ધ્વનિ કહેવાય મિત્રો? અવશ્રાવ્ય. મતલબ કે એ સાંભળી શકાતો નથી. મતલબ કે અવશ્રાવ્ય કહેવાય. જો કે તો 20,000 ઉપર ને સાંભળી શકાતો, પણ એને અવશ્રાવ્ય નહીં કહેવાય. તો અવશ્રાવ્ય ધ્વનિ એટલે શું? એક માર્કમાં પૂછાય. તો અવશ્રાવ્ય ધ્વનિ એટલે તો કે જે ધ્વનિની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતા, 20 કિલોહર્ટ્ઝ નહીં લખતા, નહીતર માર્ક ગયો. કારણ કે 20,000 કિલોહર્ટ્ઝ કરતા ઓછી હોય તો એ આપણે સાંભળી શકીએ છીએ. 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય તો એને શું કહેવાય છે? અવશ્રાવ્ય કહેવાય છે. તો મિત્રો ઘણા બધા પ્રાણીઓ છે એ અવશ્રાવ્ય ધ્વનિ છે એ સાંભળી શકે છે. દાખલા તરીકે કયા? તો અહીંયા આપેલું છે તમને ગેંડો 5 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ છે એ સાંભળી શકે છે. કેટલો? 5 હર્ટ્ઝ સુધી. ત્યારબાદ મિત્રો આપણે જો 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ સાંભળી શકતા હોત ને તો લોલક જે કંપન કરે છે ને, લોલક, તો એનો અવાજ પણ કંઈક માખીની અવાજ જેવો જ આવે. બરાબર? પણ આપણે સાંભળી શકતા નથી. તો ગેંડો છે એ 5 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા અવશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરીને સંપર્ક સ્થાપિત કરે છે. મતલબ કે કોઈને એના થ્રુ બોલાવવાનો પ્રયત્ન કરે છે ગેંડાઓ વચ્ચે. બરાબર? એટલે ગેંડો છે એ કેટલા અવાજ કાઢી શકે છે? તો કે 5 હર્ટ્ઝ સુધીનો અવાજ છે એ કાઢી શકે છે, પણ આપણે સાંભળી શકશું નહીં. 5 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ વાળો અવાજ, ધ્વનિ, આવૃત્તિ વાળો ધ્વનિ કોણ કાઢી શકે છે? ગેંડો. બીજા પણ પ્રાણીઓ છે. કયા છે બીજા પ્રાણીઓ? તો જોઈએ મિત્રો. તો કે વહેલ તથા હાથી અવશ્રાવ્ય ધ્વનિ રેન્જના ધ્વનિ ઉત્પન્ન કરે છે. કયા બીજા? તો કે વેલ. એને સ્પેસિફિક 5 હર્ટ્ઝ નથી કીધી, પણ 20 હર્ટ્ઝ કરતા કેવી હશે? ઓછી. વેલ તથા હાથી પણ અવશ્રાવ્ય ધ્વનિ છે સાંભળી શકે છે અને ઉત્પન્ન પણ કરી શકે છે. તો આ મિત્રો થઈ ગઈ અવશ્રાવ્ય ધ્વનિ. એટલે તો કે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા. 5 હર્ટ્ઝ સુધી ગેંડો અને 20 હર્ટ્ઝ બીજી કોઈ કે તો આની સ્પેસિફિક નથી કીધી, પણ આપણે નામ લખી શકો વેલ અને હાથી. બરાબર? એ આપણે સાંભળી શકતા નથી.
એવું જોવામાં આવ્યું છે કે કેટલાક પ્રાણીઓ ભૂકંપ પહેલા શું થઈ જાય છે, પરેશાન થઈ જાય છે. એ તો આપણને ખબર છે. કદાચ સુનામીની જ વાત કરીએ તો સુનામી પહેલા છે કહેવાય છે કે પક્ષીઓને એ બધા ઉડી જાય છે દરિયા કિનારેથી. કેમ તો કે સુનામી આવવાનું કારણ શું, તો કે દરિયાની અંદર ભૂકંપ. તો એ અવાજ છે મિત્રો દરિયાની અંદરનો, એટલે કે ભૂકંપનો અવાજ, એ કોણ સાંભળી શકે, તો કે અમુક પ્રાણીઓ છે, બધા જ ના સાંભળી શકે. કદાચ વેલ ને હાથી સાંભળી શકતા હશે મે બી, બરાબર. કેમ તો કે ઈ અવશ્રાવ્ય ધ્વનિ છે. કયો? અવશ્રાવ્ય. કયો? ભૂકંપનો. એટલે કે 20 હર્ટ્ઝ કરતા એની ફ્રીક્વન્સી ઓછી છે, એટલે ધરતીકંપ આવે તો આપણને સંભળાય નહીં. ત્યારબાદ એટલા માટે જ એને ધરતીકંપની આગાહી કરવી કેવી છે મિત્રો, મુશ્કેલ છે, બરાબર. કદાચ આ પ્રાણીઓને સાવધાન કરતા હશે, એટલે કે 20 હર્ટ્ઝ કરતા ઓછી ફ્રીક્વન્સી છે એટલા માટે સાવધાન કરે, એટલે કે ખબર પડી જાય એટલે ભાગવા માટે એમ. ત્યારબાદ મિત્રો આને તો અવશ્રાવ્ય કહેવાય છે, 20 હર્ટ્ઝ થી ઓછી હોય. તો 20,000 કિલોહર્ટ્ઝ થી વધારે હોય એને શું કહેવાય, તો કે એને કહેવાય પરાશ્રાવ્ય. કેવો ધ્વનિ કહેવાય છે મિત્રો? પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે. 20 કિલોહર્ટ્ઝ થી વધારેનો ધ્વનિ કેવો કહેવાય છે? પરાશ્રાવ્ય. બરાબર. પરાશ્રાવ્ય અથવા નામ આપ્યું છે પરાધ્વનિ. એનું ઇંગ્લિશમાં નામ છે અલ્ટ્રાસોનિક. શું છે? અલ્ટ્રાસોનિક. અલ્ટ્રાટેક નહીં, સિમેન્ટ નહીં હો. હા, તો અલ્ટ્રાટેક સિમેન્ટ અલ્ટ્રાસોનિક અવાજ કોણ ઉત્પન્ન કરે છે, તો કે ડોલ્ફિન, ચામાચીડિયું, પોર્પોઇઝ પરાધ્વનિ ઉત્પન્ન કરે છે. પોર્પોઇઝ એટલે વેલ જેવું સસ્તન પ્રાણી છે, બરાબર. તો આ જે છે એ પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે. કઈ રીતે, તો કે મિત્રો ચામાચીડિયું છે, આ એક આપણે આખી ટેકનિક પણ શોધી આની ઉપરથી. કયા? અલ્ટ્રાસોનિક કિરણો, બરાબર. એની વાત આપણે આગળ કરવાની છે ત્યારે કરશું. પણ મિત્રો અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે એ ચામાચીડિયું કઈ રીતે ઉત્પન્ન કરે, તો કે પહેલા તો એ ઉડતું હોય એના થ્રુ ખોરાક મેળવે. કોણ? ચામાચીડિયું. શું કરે? ઉડે ત્યારે ઈ અમુક પ્રકારના, ઈ તો ખબર છે આંધળું છે, દેખાતું નથી, ઉગે છે, બરાબર. પણ અમુક પ્રકારના ઈ પોતાના મોઢાથી શું કરે છે, તો કે કિરણો અલ્ટ્રાસાઉન્ડ અવાજ કાઢે છે, એટલે કે પરાશ્રાવ્ય. હવે શું થાય, એ અવાજ કાઢે તો શું થશે કે આગળ કોઈ જીવજંતુ હોય તો એ અવાજ એની સાથે અથડાશે અને પાછો ફરશે. તો એટલી વારમાં એને ખબર પડી જાય છે, એની મગજનું કેલ્ક્યુલેશન હશે એવું કે એને ખબર પડી જાય છે કે મારાથી કેટલું સૂક્ષ્મ જીવ છે આખું છે, મતલબ કે પરાવર્તિત કરે છે પરાશ્રાવ્ય ધ્વનિ, અને એની ઉપરથી એ ખ્યાલ મેળવી લે છે અને ત્યાં જઈને શું મારે છે, ચપટો મારી દે છે અને પેલું જે જીવજંતુ હોય એને ખાઈ જાય છે. પણ મિત્રો અમુક જીવજંતુ પાસે આ અવાજ સાંભળવાની શક્તિ છે. કયા? પરાશ્રાવ્ય, એટલે કે 20 કિલોહર્ટ્ઝ ને લીધે. તો એને લીધે શું થાય, તો કે ચામાચીડિયું કે બીજા કોઈ આવા પક્ષીઓ હોય પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરતા હોય તો એ સંભળાઈ જાય અને એ શું થાય, તો કે ત્યાંથી નીકળી જાય અને શું થઈ જાય, બચી જાય, બરાબર. તો અહીંયા તમને આ જ આપેલું છે અને પોતાને પકડાઈ જતા બચાવે છે. ઉંદર પણ પરાધ્વનિ ઉત્પન્ન કરી કેટલીક રમતો છે એ રમે છે, આપણને ખબર નથી એની રમત કેવી હોય, બરાબર. ઉંદરનો અવાજ કેવો છે, તો કે એ પરાધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. ત્યારબાદ એ સાદી ભાષા બોલે છે, ચૂ 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 કરે છે, એ તો સંભળાય છે, એ પરાધ્વનિ નથી, બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો ધ્વનિની. ફરીથી એકવાર નજર મારીએ, બધી આવૃત્તિ આપણે સાંભળી શકતા નથી. કેટલી સાંભળી શકીએ છીએ? 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ સુધી. 5 વર્ષના હોઈએ ત્યાં સુધી આપણે 25 હર્ટ્ઝ સુધી સાંભળી શકીએ છીએ. કૂતરો પણ એટલી સાંભળી શકે છે. જેમ જેમ આયુ વધતી જાય, ઉંમર વધતી જાય, એટલે ઉચ્ચ આવૃત્તિ સાંભળવાની ક્ષમતા છે એ ઓછી થતી જાય છે. 20 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિને કેવો ધ્વનિ કહેવાય છે? અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે. ત્યારબાદ કોણ ઉત્પન્ન કરે છે? ગેંડો, વેલ અને માથી પણ આ પ્રકારના અવાજ છે, એટલે કે અવશ્રાવ્ય ધ્વનિ છે ઉત્પન્ન કરી શકે છે. 20 કિલોહર્ટ્ઝ થી વધારે જે છે, વધારેની ફ્રીક્વન્સી છે એને પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે, અલ્ટ્રાસોનિક. કોણ કોણ કરે છે? તો કે એક તો ચામાચીડિયું, ડોલ્ફિન અને પોર્પોઇઝ, બરાબર. આ વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ મિત્રો આપણને ખબર છે મોટા આપણે દાદા દાદી હોય તો એ સાંભળવાની ક્ષમતા એની થોડી ઓછી હોય, એટલે શું લગાડે? એક યંત્ર લગાડે છે કાનમાં.
તો એ યંત્રને કહેવાય છે શ્રવણ સહાયક યંત્ર, હિયરિંગ એઇડ કહેવાય છે. શું કહેવાય છે? હિયરિંગ એઇડ. એ કોને દેવામાં આવે? તો કે જે લોકોને ઓછું સંભળાતું હોય તેમને આ યંત્રની જરૂર પડે છે. આ બેટરીથી ચાલતું એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેમાં નાનો માઇક્રોફોન, એક શું હોય? નાનો માઇક્રોફોન હોય જે સંભળાય, બરાબર, સાંભળવા માટે. એક એમ્પ્લીફાયર હોય. હવે મિત્રો એમ્પ્લીફાયર ક્યાં હોય? તો કે જો આપણે માઇક બોલી, હું માઇક ની અંદર બોલું છું, મારો અવાજ ધીમો છે પણ હું બધાને સંભળાવવા માઇકમાં બોલું છું, તો શું થાય છે? તો કે હું બોલું છું એ ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર થાય અને એને વિવર્ધિત કરે, મતલબ કે મોટું, એ સિગ્નલને મોટો કરવાનું કાર્ય કોનું છે? એમ્પ્લીફાયરનું. તો ત્યાં તો બહુ બધા મોટા એમ્પ્લીફાયર લાગ્યા હોય, પણ અહીંયા શ્રવણ સહાયક યંત્રમાં એમ્પ્લીફાયર થોડુંક નાનું હોય એની પ્રમાણેનું કેપેસિટી. કારણ કે એવડું જો મ્યુઝિક સિસ્ટમની જેવડું એમ્પ્લીફાયર લગાડીએ તો કાન બેરા થઈ જાય, એવડું મોટું ના હોય. હવે એમ્પ્લીફાયર શું કરે? તો કે એને વિવર્ધિત કરે સિગ્નલને. મતલબ હું બોલું છું તો ડાયરેક્ટ તમે નહીં સાંભળી શકો, પણ આ યંત્ર લગાડ્યું હશે તો શું થશે? તો કે માઇક્રોફોનમાંથી એ રેકોર્ડ થશે, એને કેમાં ફેરવશે? તો કે ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવશે અને ઈ ઇલેક્ટ્રિક સિગ્નલ એમ્પ્લીફાયર દ્વારા મોટું થશે અને એને ક્યાં મોકલશે? તો કે કાનના પડદા ઉપર તમને મોકલશે, મોટું કરીને. એટલે કે એની ફ્રીક્વન્સી થોડીક વધારીને કાનના પડદા તરફ મોકલશે, એટલે તમને અવાજ સ્પષ્ટ સંભળાઈ શકે છે, બરાબર. એટલે કે વિદ્યુત સિગ્નલો એમ્પ્લીફાયર દ્વારા વિવર્ધિત એટલે કે મોટા થાય છે અને જે કાનના ડાયફ્રામ એટલે કે પડદા પર આપાત થાય છે અને વ્યક્તિને સ્પષ્ટ ધ્વનિ છે એ સંભળાય છે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો પ્રશ્નો એવા પૂછ્યા છે કે સામાન્ય મનુષ્ય માટે ધ્વનિ શ્રાવ્યતાનો વિસ્તાર કેટલો હોય છે? ત્યાં પછી આ નહીં લખવાનું, આ લખવાનું 20 હર્ટ્ઝ થી 20 કિલો હર્ટ્ઝ, અથવા તો આ પણ લખી શકાય. પછી હું એક ઓપ્શનમાં આમ કરી દઉં ને 20 કિલો હર્ટ્ઝ, તો ઓપ્શન છે આ ખોટો છે, બરાબર. આ કેટલા થઈ ગયા? તો કે હજી આની પાછળ 3 શૂન્ય લાગ્યા, એટલે એ તો કેવો ધ્વનિ થઈ ગયો? પરાશ્રાવ્ય, બરાબર. એટલે ધ્યાન રાખવાનું અહીંયા, બરાબર. 20,000 હર્ટ્ઝ અથવા તો એને શું કહેવાય? 20 કિલો હર્ટ્ઝ, બરાબર. ત્યારબાદ નીચેનામાંથી ધ્વનિના આવૃત્તિનો વિસ્તાર કેટલો હોય? અવશ્રાવ્ય ધ્વનિ તો કે 20 હર્ટ્ઝ કરતા ઓછી, પરાશ્રાવ્ય ધ્વનિ 20 કિલો હર્ટ્ઝ કરતા વધારે. અહીંયા ધ્યાન રાખજો, 20 કિલો હર્ટ્ઝ કરતા વધારે, 20 હર્ટ્ઝ કરતા ઓછી એટલે અવશ્રાવ્ય અને 20 કિલો હર્ટ્ઝ એટલે પરાશ્રાવ્ય ધ્વનિ. તો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરવાની છે પરાધ્વનિની ઉપયોગી, એટલે કે પરાશ્રાવ્ય ધ્વનિ છે, અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે, એના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ.